વડોદરાના સૌ બધાની લાગણી હું સમજી શકી હતી અને આજે પણ હું સમજુ છું કે વિકાસ એ લોકોને જોઈએ છે અને વડોદરાના લોકો મોદીજીમાં અતૂટ શ્રદ્ધા રાખે છે. મોદીજીની લીડરશિપ અને એના દ્વારા થતા નિર્ણયોમાં મને પણ શ્રદ્ધા છે. જે પણ ઘટનાક્રમ થયો એને નકારાત્મક રીતે ન લઈએ, હકારાત્મક રીતે લઈએ. મને તમને જોઈએ છે શું આપણા વડોદરાનો વિકાસ. તમે પણ મારા વડોદરાના જ છો. તો આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા વડોદરાનો વિકાસ ખૂબ તેજ ગતિથી થાય અને સારા લોકો, સજ્જન લોકો આગળ આવીને એ વિકાસમાં પોતપોતાનું કોન્ટ્રીબ્યુટ કરે. તો આઈ થિંક વી આર ઓન ધ સેમ પેજ. વી વોન્ટ ટુ કમ આઉટ વિથ ધ પોઝિટિવ એનર્જી અને આવનારા સમયમાં જે પણ સારા નિર્ણયો, પોઝિટિવ નિર્ણયો લેવાઈ રહ્યા છે એના માટે વેલકમ કરીએ અને જે આમાં જોડાયા છે બધાને થેન્ક યુ કહીએ. જે રીતના રંજનબેનનો આપને વિરોધ હતો કે વિકાસના કાર્યો કર્યા નથી અને આજે એની માટે તમને પાર્ટીએ સસ્પેન્ડ બી કરી દીધા હતા અને આજે એમને અંતરે આત્મા જાગી ગઈ અને એમને જ પોતે ચૂંટણી લડવાની જાહેરાત ના પાડી દીધી. હું ચૂંટણી નથી લડી. તો કઈ ને કઈ આપનો જે વિરોધ હતો એ સફળ થયો એવું લાગે છે? મને એવો અહંકાર નહીં કરવો જોઈએ, કારણ કે આ તો બધાની લાગણી હતી ને મેં કીધી. મારું એવું મંતવ્ય નહોતું કે આઈ એમ ધ વન, એવું નહીં. બધાની લાગણી હતી અને પહોંચી રાઈટ જગ્યાએ, રાઈટ લોકોએ રાઈટ નિર્ણય લીધો. તો એ હકારાત્મક પ્લેટફોર્મને બનાવી રાખીએ. બેન પોતે પણ મનુષ્ય છે, હુંય મનુષ્ય છું. ક્યાંક પ્લસ માઇનસ થાય, બટ ઇટ ઇઝ અ ગેમ ઓફ પોલિટિક્સ. વી ડોન્ટ વોન્ટ ટુ મેક અ ગેમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. અને આપણે બધા કંઈક સારા કામ માટે જો આગળ વધ્યા હોય, કારણ કે તમે વડોદરાવાસી છો, હુંય વડોદરાવાસી છું, તો આપણને બધાને જોઈએ જ શું? આપણને જોઈએ છે કે વડોદરાનો ખૂબ તેજ ગતિથી વિકાસ થાય અને એ માટે આપણે બધા આગળ વધી રહ્યા છે. અને એમાં મોદીજીની લીડરશિપ, ભારતીય જનતા પાર્ટીની ઓર્ગેનાઇઝેશન કેપેસિટી અને એના લીધે આવેલા જે પણ નિર્ણયો થયા હશે એ બધાઓને આપણે આવકારીએ, ધન્યવાદ કરીએ, બિરદાવીએ. બેન, એક છેલ્લો સવાલ કે અત્યારે એવી અટકળો ચાલી રહી છે કે જ્યોતિબેન પંડ્યા કોંગ્રેસ અથવા આપમાંથી ચૂંટણીમાં જંપ લાવવાના છે. આ અટકળો કેટલી સત્ય છે? મેં પહેલાંય કીધું હતું, આજે કહું છું કે મારું ડીએનએ કેસરી છે અને આપણે બધા આ જ વિચારવાળા લોકો છીએ. તો હું કેસરીમાં જીવીશ, કેસરીમાં મરીશ, એ જ મારી વાત છે. વડોદરાના સૌ બધાની લાગણી હું સમજી શકી હતી અને આજે પણ હું સમજુ છું કે વિકાસ એ લોકોને જોઈએ છે અને વડોદરાના લોકો મોદીજીમાં અતૂટ શ્રદ્ધા રાખે છે. મોદીજીની લીડરશિપ અને એના દ્વારા થતા નિર્ણયોમાં મને પણ શ્રદ્ધા છે. જે પણ ઘટનાક્રમ થયો એને નકારાત્મક રીતે ન લઈએ, હકારાત્મક રીતે લઈએ. મને તમને જોઈએ છે શું આપણા વડોદરાનો વિકાસ. તમે પણ મારા વડોદરાના જ છો. તો આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા વડોદરાનો વિકાસ ખૂબ તેજ ગતિથી થાય અને સારા લોકો, સજ્જન લોકો આગળ આવીને એ વિકાસમાં પોતપોતાનું કોન્ટ્રીબ્યુટ કરે. તો આઈ થિંક વી આર ઓન ધ સેમ પેજ. વી વોન્ટ ટુ કમ આઉટ વિથ ધ પોઝિટિવ એનર્જી અને આવનારા સમયમાં જે પણ સારા નિર્ણયો, પોઝિટિવ નિર્ણયો લેવાઈ રહ્યા છે એના માટે વેલકમ કરીએ અને જે આમાં જોડાયા છે બધાને થેન્ક યુ કહીએ. જે રીતના રંજનબેનનો આપને વિરોધ હતો કે વિકાસના કાર્યો કર્યા નથી અને આજે એની માટે તમને પાર્ટીએ સસ્પેન્ડ બી કરી દીધા હતા અને આજે એમને અંતરે આત્મા જાગી ગઈ અને એમને જ પોતે ચૂંટણી લડવાની જાહેરાત ના પાડી દીધી. હું ચૂંટણી નથી લડી. તો કઈ ને કઈ આપનો જે વિરોધ હતો એ સફળ થયો એવું લાગે છે? મને એવો અહંકાર નહીં કરવો જોઈએ, કારણ કે આ તો બધાની લાગણી હતી ને મેં કીધી. મારું એવું મંતવ્ય નહોતું કે આઈ એમ ધ વન, એવું નહીં. બધાની લાગણી હતી અને પહોંચી રાઈટ જગ્યાએ, રાઈટ લોકોએ રાઈટ નિર્ણય લીધો. તો એ હકારાત્મક પ્લેટફોર્મને બનાવી રાખીએ. બેન પોતે પણ મનુષ્ય છે, હુંય મનુષ્ય છું. ક્યાંક પ્લસ માઇનસ થાય, બટ ઇટ ઇઝ અ ગેમ ઓફ પોલિટિક્સ. વી ડોન્ટ વોન્ટ ટુ મેક અ ગેમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. અને આપણે બધા કંઈક સારા કામ માટે જો આગળ વધ્યા હોય, કારણ કે તમે વડોદરાવાસી છો, હુંય વડોદરાવાસી છું, તો આપણને બધાને જોઈએ જ શું? આપણને જોઈએ છે કે વડોદરાનો ખૂબ તેજ ગતિથી વિકાસ થાય અને એ માટે આપણે બધા આગળ વધી રહ્યા છે. અને એમાં મોદીજીની લીડરશિપ, ભારતીય જનતા પાર્ટીની ઓર્ગેનાઇઝેશન કેપેસિટી અને એના લીધે આવેલા જે પણ નિર્ણયો થયા હશે એ બધાઓને આપણે આવકારીએ, ધન્યવાદ કરીએ, બિરદાવીએ. બેન, એક છેલ્લો સવાલ કે અત્યારે એવી અટકળો ચાલી રહી છે કે જ્યોતિબેન પંડ્યા કોંગ્રેસ અથવા આપમાંથી ચૂંટણીમાં જંપ લાવવાના છે. આ અટકળો કેટલી સત્ય છે? મેં પહેલાંય કીધું હતું, આજે કહું છું કે મારું ડીએનએ કેસરી છે અને આપણે બધા આ જ વિચારવાળા લોકો છીએ. તો હું કેસરીમાં જીવીશ, કેસરીમાં મરીશ, એ જ મારી વાત છે.